ભરૂચ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહીને પગલે જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર આવી ગયું છે. સંભવિત પૂર અને અન્ય આપત્તિજનક પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે સમગ્ર તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. નર્મદા નદીના ઉત્તર અને દક્ષિણ વિસ્તાર સહિત સંવેદનશીલ સ્થળોએ એનડીઆરએફ અને એસડીઆરએફની વિશેષ ટીમોને તૈનાત કરવામાં આવી છે. બચાવ અને રાહત કામગીરી માટે કુલ 26 બોટની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી જરૂરિયાતના સમયે લોકોને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડી શકાય. આપત્તિ વ્યવસ્થાપનને વધુ અસરકારક બનાવવા માટે જિલ્લામાં 400થી વધુ સ્વયંસેવકો તેમજ વિવિધ સામાજિક સંસ્થાઓ એનજીઓને પણ રાહત અને બચાવ કામગીરીમાં જોડવામાં આવ્યા છે. તમામ વિભાગો વચ્ચે સતત સંકલન રાખી પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને અનાવશ્યક બહાર ન નીકળવા, નદી અને નીચાણવાળા વિસ્તારોની નજીક ન જવા તેમજ હવામાન વિભાગ અને તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. કોઈપણ પ્રકારની આકસ્મિક અથવા આપત્તિજનક પરિસ્થિતિ સર્જાય તો નાગરિકોએ વિલંબ કર્યા વગર જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્રનો તાત્કાલિક સંપર્ક કરી જરૂરી મદદ મેળવવા અનુરોધ કરવામાં આવ્યો. હું પીએસઆઈ ગામિત, એસડીઆરએફ ગ્રુપ 10 વાલિયા, રૂપનગર ટીમ 1 ભરૂચ જિલ્લા માટે અમે ફાળવેલ છે. આગામી દિવસોમાં અતિવૃષ્ટિની જાણ થતાં અને મામલતદારશ્રીએ બી અમને સૂચન કરેલ, જેના અનુસંધાનમાં ભરૂચ જિલ્લામાં પહોંચી વળવા મારી ટીમ, એસડીઆરએફની ટીમ પહોંચી વળવા સક્ષમ છે અને તૈયારી હાલતમાં છીએ. જય હિન્દ. YouTube પર KNK મીડિયા નેટવર્કને સબસ્ક્રાઇબ કરો, Facebook અને Instagram પર ફોલો કરો અને દરેક પોસ્ટને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.